હે મીઠી મોરી માની ગોદ, તો કરવી નહીં બીજી શોધ. મીઠી મોરી માની ગોદ, તો કરવી નહીં બીજી શોધ. માના હૈયે તું હરીને શોધ. ઉત્તમ સંતોનો આ છે બોધ. માના હૈયે તું હરીને શોધ. ઉત્તમ સંતનો આ છે બોધ. એ જનની મારી માત છે, કારણ મારું લાત. આમન નાયા ઘાતની કહું છું મારી વાત. એ જનની મારી માત છે, કારણ મારું લાત. આમન નાયા ઘાતની કહું છું મારી વાત. દુલ્હે ખલ્લું માનુષ્ય ભવે, દુલ્હે ખલ્લું માનુષ્ય ભવે, દુલ્હે ખલ્લું માનુષ્ય ભવે. માનવનો બહુ દુર્લભ છે, માનવનો બહુ દુર્લભ છે, માનવનો બહુ દુર્લભ છે. માનવનો જન્મ પામીને માનવ અનેક વસ્તુનો પ્રેમી બની જાય છે. એ જ માનવ જે અનેક વસ્તુનો પ્રેમી છે, એ અનેક વ્યક્તિનો પણ પ્રેમી બની શકે છે. તો માનવનો બહુ સફળ કોનો છે? માનવનો બહુ સફળ કોનો છે? માનવનો બહુ સફળ કોનો છે? જે સંતાન અનેક વસ્તુનો પ્રેમી બને, અનેક વ્યક્તિનો પ્રેમી બને, એના કરતા એ માનો પ્રેમી, માનો પ્રેમી, માનો પ્રેમી બને છે. એનો ભાવ સફળ 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 છે. તો વર્તમાન કરી અહીંયા ઉપસ્થિત આત્મીયને બંધુ અને બહેનો જે માના પ્રેમી છે, માના પૂજારી છે, એ આત્માઓને ગુરુ પ્રેમી બનાવવા માટે અને પરમાત્મા પ્રેમી બનાવવા માટે અનુભવી આત્માઓ કહે છે માનો પ્રેમી છે, આવતીકાલે ગુરુ પ્રેમી બનવાનો છે, ગુરુ માતાનો પ્રેમી બનવાનો, ગુરુ માતાનો પ્રેમી બનવાનો, આવતીકાલે પરમાત્માનો પ્રેમી બનવાનો છે. એનો માનવનો બહુ સફળ સફળ ને સફળ છે. તો પ્રસંગોચિત હે જનની મારી માત છે, કારણ મારું લાત. આમન નાયા ઘાતની કહું છું મારી વાત. જનની મારી મને મૂકીને ક્યાં તું ગઈ છે આજ. જનની મારી મને મૂકીને ક્યાં તું ગઈ છે આજ. આકાશે શોધું, અવની પર શોધું, આકાશે શોધું, અવની પર શોધું, પરિવાર પ્રેમ કાજ. મારી મનને સંદેશ દેજે, શિશુને તું સરળ લેજે. મારી મનને સંદેશ દેજે, શિશુને તું સરળ લેજે, શિશુને તું શરણે લેજે. સંસારી આત્માની સંપત્તિ ગમે એટલી હોય, તમારી સંપત્તિ એ તમારી છે અને સામેલા ભાઈની સંપત્તિ એ સામેલા ભાઈની છે. સામેલા જીવાત્માને ગમે એટલી સમૃદ્ધિ હોય, એ સમૃદ્ધિ એના પુણ્યના બળે એની છે. અને આ બાજુ બંધુ અને બહેનો બેઠા છે, એને જેટલી સમૃદ્ધિ મળી છે, એમના પુણ્યના બળે જે સમૃદ્ધિ મળી હશે એ સમૃદ્ધિ એની છે, એની છે, એની છે. પરંતુ જે જીવાત્માએ પરમાત્મા પ્રેમી બનવું છે, જગતની માતા હોય મારી માતા છે,
જગતની જેટલી જેટલી માતાઓ છે એ મારી માં છે, મારી માં છે, મારી માં છે. જગતના જેટલા જેટલા ગુરુઓ છે એ મારા ગુરુમાં છે, મારા ગુરુમાં છે, મારા ગુરુમાં છે. આ જગતની અંદર જેટલા પરમાત્માઓ છે वो सभी परमात्मा मेरा मेरा ही है, मेरा ही है, मेरा ही है. तो मात्र संजयભાઈની માં એ સંજયભાઈની માં નહીં, રમેશભાઈની માં એ માત્ર રમેશભાઈની નહીં, રાજેન્દ્રભાઈની માં એ માત્ર રાજેન્દ્રભાઈની માં નહીં, એમની માં એ મારી માં છે. એટલા માટે જનની મારી માત છે, કારણ મારો લાત આમન નાયા ઘાતની કહું છું મારી વાત. જનની મારી મને મૂકીને ક્યાં તું ગઈ છે આજ. આકાશે શોધું અવની પર શોધું, આકાશે શોધું અવની પર શોધું, પરિવાર પ્રેમ કાજ માળી મને સંદેશ દેજે, શિશુને તું સરળ લેજે. માળી મને સંદેશ દેજે, શિશુને તું સરળ લેજે. નીચે હું શોધું, ઉપર શોધું, શોધું છું આકાશ. નીચે હું શોધું, ઉપર શોધું, શોધું છું આકાશ. આંખો ફાડી ફાડી શોધું હું તને, આંખો ફાડી ફાડી શોધું હું તને, ક્યાંથી મળી તારો વાસ. સ્નેહની સરિતા મારી, તું છું મારી જીવન વાળી. સ્નેહની સરિતા મારી, તું છો મારી જીવન વાળી, તું છો મારી જીવન વાળી. જે સંતાનોએ, જે પરિવારે, જે પુત્રોએ, જે પુત્ર વધુએ, જે પ્રપૌત્રો છે, પ્રપૌત્ર વધુઓ છે, એને આજના દિવસે આ સભાની અંદર જો મારીના દર્શન કરવા છે, જ્યાં સુધી આ ભજન ચાલે ત્યાં સુધી બંધ આંખે ભજન સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે. માતાનો આત્મા જ્યાં હશે ત્યાંથી આ સભામાં સંત હૃદય બોલે છે, 100% ઉપસ્થિત હશે, 100% ઉપસ્થિત રહેશે, 100% ઉપસ્થિત રહેશે. એનો અનુભવ બંધુઓને પણ થશે, બહેનોને પણ થશે, નાનાને પણ થશે, મોટાને પણ થશે. પૂરા પરિવારમાંથી જેના પાસે હૃદયનો સદભાવ છે એને માનો અનુભવ આજના દિવસે થવાનો 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 છે. નીચે હું શોધું, પર શોધું, શોધું છું આકાશ. આંખો ફાડી ફાડી શોધું તને, આંખો ફાડી ફાડી શોધું તને, ક્યાંથી મળી તારો વાસ. સ્નેહની સરિતા મારી, તું છો મારી જીવન વાળી. સ્નેહની સરિતા મારી, તું છો મારી જીવન વાળી. જનની મારી મને મૂકીને ક્યાં તું ગઈ છે આજ. જનની મારી મને મૂકીને ક્યાં તું ગઈ છે આજ. આકાશ શોધું અવની પર શોધું, આકાશ શોધું અવની પર શોધું, પરિવાર પ્રેમ કાજ માળી મને સંદેશ દેજે. શિશુને તું સરળ લેજે, માળી મને સંદેશ દેજે. શિશુને તું સરળ લેજે. મારી મારી હું પુકાર કરું સદા દિવસ ને રાત. મારી મારી હું પુકાર કરું સદા દિવસ ને રાત. પ્રેમનો પાતાળ કૂવો માળી તું, પ્રેમનો પાતાળ કૂવો માળી તું, દિલની કરું છું વાત.
પરિવાર પ્રેમનો ભૂખ્યો, તારા વિના બન્યો છે લુખો. પરિવાર પ્રેમનો ભૂખ્યો, તારા વિના બન્યો છે લુખો. જનની મારી મને મૂકીને ક્યાં તું ગઈ છે આજ. જનની મારી મને મૂકીને ક્યાં તું ગઈ છે આજ. આકાશે શોધું અવની પર શોધું, આકાશે શોધું અવની પર શોધું. પરિવાર પ્રેમ કાજ મારી વલ્લે સલ્લે સદે છે. દીધું ને તું સરળ લેજે, મારી મને સંદેશ દેજે. દીધું ને તું સરળ લેજે, દીધું ને તું સરળ લેજે. બાળક જન્મે છે ત્યારે મારો બચુડો છે, મારો લાલિયો છે, મારો બાબલો છે. એ બાબલો મોટો થાય છે તો મા પાસે તો છોટો ને છોટો જ રહેતો હોય છે. વિદ્યાર્થી અવસ્થામાં આવ્યો, યુવાન અવસ્થામાં આવ્યો છે, લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયો છે તો કોકનો એ સ્વામીનાથ બની બેસે છે. જન્મ લીધા પછી કોકનો એ ભાઈ બને છે, કોકનો મોટો ભાઈ બને છે, કોકનો છોટો ભાઈ બને છે, કોકનો સ્વામીનાથ બની જાય છે. ધંધાદારીમાં જોઈન્ટ થાય, જ્યારે જોઈન્ટ થાય છે તો કોકનો શેઠ બને છે, કોકનો સાહેબ બને છે. પરંતુ મા જે 90 વર્ષના 95 વર્ષના મા થયા છે, મા પાસે પોતાનું સંતાન 1 દિવસનું હોય તોય ભલે, 1 મહિનાનું હોય તોય ભલે, 1 વર્ષનું હોય તોય ભલે, 11 વર્ષનું હોય તોય ભલે, 21 વર્ષનો 51 વર્ષનો બચ્ચુડો હોય તોય ભલે. માં આજે 91 વર્ષના છે, એનો સંતાન 71 વર્ષ સુધી પહોંચી ગયો છે. તોય જ્યારે ઘરના આંગણે આ દીકરો આવે છે ત્યારે માં જેવી માં, બેટા તું આવ્યો છે, બચુડા તું આજ મોડો કેમ આવ્યો છે? જો છું માં 91 વર્ષના છે, એનો બચુડો 71 વર્ષનો છે. માને કાળાના ધોળા છે, બચુડાને કાળાના ધોળા છે. છતાં જ્યાં સુધી માં અસ્થિમાં રહે છે ત્યાં સુધી આ સંતાન બાબલો ને બાબલો, બાબલો ને બાબલો, બચુડો ને બચુડો, બચુડો ને બચુડો, લાલિયો ને લાલિયો જ રહેશ. માના હૃદયની અંદર લાલિયા ને બચુડા સિવાય કાંઈ હોતું નથી. બધી જગ્યાએ મોટા થઈ શકાય છે. નરેન્દ્ર મોદી સાહેબ ભારતના વડાપ્રધાન થઈ શકે છે, પરંતુ જ્યારે માના આશીર્વાદ લેવાને માટે આવે છે, મારો લાલિયો આવ્યો, મારો બચુડો આવ્યો છે, મારો બાબલો આવ્યો છે, સમજી ગયા છે ભાઈ. એક જ સ્થાન એવું છે, વ્યક્તિ સદા માટે નાનો ને નાનો જ રહે છે. માટે માળી માળી હું પુકાર કરું સદા દિવસ ને રાત. પ્રેમનો પાતાળ કુમારી તું, પ્રેમનો પાતાળ કુમારી તું, દિલની કરું છું વાત. પરિવાર પ્રેમનો ભૂખ્યો, તારા વિના બન્યો છે લુખો. પરિવાર પ્રેમનો ભૂખ્યો, તારા વિના બન્યો છે લુખો. તારા વિના બન્યો છે લુખો. સ્વાભાવિક એમ થાય કે ગુરુદેવ એકાએક પધારી ગયા, એકાએક પધારી ગયા, એકાએક પધારી ગયા. તો પહેલા નંબરમાં કહેવું હોય તો કહી શકું છું, જ્યારથી આ જીવાત્માનો જન્મ થયો છે ત્યારથી મા પ્રેમી છે. ત્યારનો આ જીવાત્મા મા પ્રેમી છે. જ્યારે ઉચિત ઉંમરમાં આવ્યો છે, સૂઝને સમજમાં આવ્યો છે, સદગુરુદેવનો ભેટો થયો છે, ત્યારનો આ જીવાત્મા ગુરુમાં પ્રેમી, ગુરુમાં પ્રેમી, ગુરુમાં પ્રેમી છે. હવે ગુરુમાં એ પરમાત્માનો પ્રેમી બનાવ્યો, પરમાત્માનો પ્રેમી બનાવ્યો, પરમાત્માનો પ્રેમી બનાવ્યો છે. આગમકારો લખે છે સબ ભૂયપ ભૂયસ સમમ ભૂયા પાછું.
વસુંધૈવ કુટુંબકમ વસુંધૈવ કુટુંબકમ વસુંધૈવ કુટુંબકમ. સારું વિશ્વ, જે સંતનું જે સારું વિશ્વ છે, એના જગતના જીવો બધા પોતાના બધા પોતાના બધા પોતાના છે. જ્યારે આ માનું સાંભળ્યું છે, શું મેરુ તીર્થમાં હતું, એ સમય આંખમાંથી પલપલિયા પાડતા પાડતા આ જીવાતને એ સમય નિર્ણય કર્યો છે, મુझे વડોદરા જાના હે, મુझे વડોદરા જાના હે, મુझे વડોદરા જાના. શું કામ? જગતની માતા એ પોતાની માતા છે, જગતના ગુરુ એ મારા પોતાના ગુરુ છે, જગતના પરમાત્મા એ મારા પોતાના પરમાત્મા છે. જ્યારે સંતાનોને માનો વિયોગ થયો હોય, એ સમયે આ જીવાતમાં આ દિશામાં હોય, તો કોઈ હિસાબે આવ્યા વગર રહી ન શકે. માટે હું તો એમ કહું કે માના આશીર્વાદના માધ્યમે જ અહીં પહોંચ્યો છું. તો મારી મારી હું પુકાર કરું સદા દિવસ ને રાત, પ્રેમનો પાતાળ કુમારી તું, પ્રેમનો પાતાળ કુમારી તું, ભીલીની કરું છું વાત. પરિવાર પ્રેમનો ભૂખ્યો, તારા વિના બન્યો છે લુખો. પરિવાર પ્રેમનો ભૂખ્યો, તારા વિના બન્યો છે લુખો, તારા વિના બન્યો છે લુખો. આજે 8 years old, 80 વર્ષની ઉંમર પહોંચી ગઈ છે. ગામે ગામ, શહેરે શહેરે, ગલીએ ગલીએ ફર્યો છું. જોજો, મહાત્મા પધાર્યા, મહાત્મા પધાર્યા, મહાત્મા પધાર્યા છે. જીવનની અંદર હું સંતાનની શોધમાં છું, સંતાનની શોધમાં છું, સંતાનની શોધમાં છું. વેરી સંતાન, વેરી સંતાન, વેરી સંતાન. સંતાન કહેવાય કોને? માત્ર માતા જન્મ આપે એને આગમકારો સંતાન કહેતા નથી. આગમકારો સંતાન કોને કહે છે? જ્યારથી આ બચ્ચો સૂઝમાં આવે, સમજમાં આવે, ત્યારથી માની હામાં મારી હા છે, માની નામાં મારી ના છે. આ નામ સંતાન કહેવાય. માના હકારમાં મારો હકાર, માના નકારમાં મારો નકાર છે. આજ સુધીમાં 2 કુટુંબો જોયા છે. બહુ રત્ના વસુંધરા ક્યાં ખૂણે ખાચરે હશે, 2 કુટુંબો જોયા છે. જે ગામની અંદર 500 જૈનોના ઘર છે. મુझे देखना है, मुझे देखना है, मुझे देखना है. ગુરુદેવ, તમને શું જોવું છે, શું જોવું છે, શું જોવું છે? મહાવીરના દર્શન તો ગૌતમને થયા છે. મહાવીરના દર્શન તો ચોથા આરામાં ગૌતમને થયા છે. મારે મીઠા પરિવારના દર્શન કરવા છે, મીઠા પરિવારના દર્શન કરવા છે, મીઠા પરિવારના દર્શન કરવા છે. તો જ્યાં જે ગામની અંદર, જે શહેરની અંદર 500 સ્થાનકવાસીના ઘર હતા, ગોચરીએ જવાનો સમય આવે, જીવાતમાં ગોચરીએ જાય. એક પરિવાર મીઠો ને મધુરો, એક પરિવાર મીઠો ને મધુરો, એક પરિવાર મીઠો ને મધુરો ઝાલાવાળો. 5 પેઢી સંયુક્ત કુટુંબમાં જીવન જીવે છે. 5 પેઢી. એ સમયે લખ્યું છે, સંયુક્ત કુટુંબ એ જીવનનો બગીચો છે. સંયુક્ત કુટુંબ એ જીવનનો બગીચો છે. તો વડોદરામાં જોવા જેવું શું છે, જોવા જેવું શું છે, જોવા જેવું શું છે? તો હું એમ કહું, મારી દ્રષ્ટિએ હું એમ કહું, તુરખિયા પરિવારના દર્શન કરવા જેવા છે, તુરખિયા પરિવારના દર્શન કરવા જેવા છે, તુરખિયા પરિવારના દર્શન કરવા જેવા છે. શું કામ? આ બધો જશ હોય ને તો એ માવડીને જશ છે. સંયુક્ત પરિવાર, સંયુક્ત પરિવાર, સંયુક્ત પરિવાર. જ્યાં સંયુક્ત પરિવાર છે ત્યાં સંતનો વાસ અને નિવાસ હોય છે. અને જ્યાં સંતનો વાસ અને નિવાસ હોય છે ત્યાં પ્રત્યેક કાર્યમાં સફળતા મળે છે, મળે છે, મળે છે. તો આંખમાં અમી, અંતરે અમી, હૈયે અમીનો વાસ. આંખમાં અમી, અંતરે અમી, હૈયે અમીનો વાસ. વિચારે અમી, ઉચ્ચારે અમી, વિચારે અમી, ઉચ્ચારે અમી, આચારે અમી ખાસ. આત્મ રામની અમી,
ઉત્તમ ભાવિતું ગમી આત્મ રામની અમી ઉત્તમ ભાવિતું ગમી જનની મારી મને મૂકીને ક્યાં તું ગઈ છે આજ જનની મારી મને મૂકીને ક્યાં તું ગઈ છે આજ આકાશે શોધું અવની પર શોધું આકાશે શોધું અવની પર શોધું પરિવાર પ્રેમ કાજ મારી મનને સંદેશ દેજે શિશુને તું સરળ લેજે મારી મનને સંદેશ દેજે શિશુને તું સરળ લેજે હે શિશુને તું સરળ લેજે શિશુને તું શરણે લેજે. સંસારી જીવાત્મા સમૃદ્ધિ કેટલા મુક્ત ગયા માં ગયા છે. સમૃદ્ધિ કેટલી મુક્ત ગયા, કેટલી મુક્તિ ગયા, કેટલી મુક્તિ ગયા છે. સમૃદ્ધિ સંપત્તિ કેટલું મૂકીને ગયા છે. તો મારે તો શાંત ભાષામાં કહેવું છે, સંસ્કાર જે મૂકીને ગયા છે. જોજો, જીવથી જીવ જોડવો એ રમત વાત નથી ભાઈ. જીવથી જીવનું જોડાણ કરવું, નાના ભાઈનું, મોટા ભાઈનું, પરિવારનું જોડાણ કરવું, એ યશ મળેલો હોય તો મા બાપને છે, મા બાપને છે, મા બાપ છે, મા બાપને છે. તો આ જે જોડાણ કરીને ગયા છે એ સંપત્તિ નથી, સમૃદ્ધિ છે. સંસ્કારની સમૃદ્ધિ યુગોના યુગો સુધી ચાલી, પેઢીની પેઢી ચાલી. તો આજના દિવસે આપણે બધા એકત્રિત બનીને માતાને જે શ્રદ્ધાંજલિ આપવાની છે એ શ્રદ્ધાંજલિ સફળ ક્યારે? એમને જે સમૃદ્ધિ, ભાવ સમૃદ્ધિ, સંસ્કારની સમૃદ્ધિ જે આપણને ભેટ આપી છે એ સંયુક્ત કુટુંબ યુગોના યુગો સુધી, યુગોના યુગો સુધી, યુગોના યુગો સુધી રહે એવી સદગત આત્માને લીંબડી ગોપાલ સંપ્રદાયના ભોળિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્માના સુશિષ્ય ઉપયોગ સમ્રાટ રામ ઉત્તમ કુમારજી મહારાજ સાહેબની હૃદયસભર શ્રદ્ધાંજલિ, શ્રદ્ધાંજલિ, શ્રદ્ધાંજલિ. વડોદરા હોલ સંવંત 2082 મહાવદી 12 શુક્રવાર તારીખ 13/2/2026.